મિત્રો છેલ્લે આપણે પહેલા ભાગની અંદર સરાસરી શીખી ગયા હતા. આજે એમના પછીનો જે ટોપિક છે વિસ્તાર એ શીખવાના છીએ. માહિતીનો વિસ્તાર જ્યારે મેળવવાનો હોય ત્યારે આપણે શું કરીશું? જે માહિતી આપેલી છે, માહિતી એટલે શું, આપણે કોઈ પણ જગ્યાએથી માહિતી એકઠી કરેલી છે. જેમ કે છાપાની અંદર માહિતી આવેલી કે ભાઈ આ મહિનાની અંદર આટલા સેન્ટીમીટર વરસાદ પડેલો છે, તો એ જે વરસાદના આંકડા આપેલા હોય અથવા કોઈ પણ બીજી માહિતી આપેલી છે, તમારા વર્ગની અંદર જે વિદ્યાર્થીઓની ઊંચાઈ છે, વિદ્યાર્થીઓનું વજન છે, તો તે માહિતીને આપણે ગોઠવીએ પણ સરળતાથી આપણને સમજવા માટે જે ઉપયોગી કહી શકાય એવો એક ટોપિક છે વિસ્તાર. વિસ્તારમાં આપણે શું કરીશું? વિસ્તાર એટલે કે જે માહિતી આપેલી છે, લઘુત્તમ અને મહત્તમ જે માપ આપેલા છે, એમની જ્યારે બાદબાકી કરશું અને જે જવાબ મળશે તેને આપણે વિસ્તાર કહીએ છીએ. એક પ્રકારનો તફાવત જ છે જેની મદદથી આપણને વિસ્તાર મળે છે. ઉદાહરણ નંબર 3 જોઈએ. રકમ આપેલી છે, એક શાળાના 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ આપેલી છે. કોઈ એક શાળાના 10 શિક્ષકો છે, તેમની ઉંમર નીચે વર્ષમાં આપેલી છે. કોઈ એક શિક્ષક જેની 32 વર્ષ, 41, 28, 54, 35, 26, 23, 33, 38 અને 40. આ દાખલાની નીચે 3 પ્રશ્નો આપણને પૂછેલા છે. એમાં પહેલો પ્રશ્ન એવો છે, સૌથી વધુ ઉંમરવાળા તથા સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકોની ઉંમર કેટલી છે? અને બીજો પ્રશ્ન એવો છે, શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કયો છે? અને સરાસરી પણ શોધવાની. સરાસરી તો શીખી ગયા છીએ. હવે આપણે સૌથી વધુ અને સૌથી ઓછી ઉંમર આપણે જ્યારે મેળવવી હોય, અહીંયા તો આપણને થોડીક જ માહિતી આપે, 10 શિક્ષકોની જ માહિતી, પણ વધારે માહિતી આપેલી હોય ત્યારે આપણે એક એક અંકને આપણે જોઈને ગણી શકતા નથી. ત્યારે આપણે શું કરીશું? આપેલ જે માહિતી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈશું. માહિતીને ગોઠવતા. હવે ચડતા ક્રમમાં ગોઠવ હોય તો સૌથી પહેલા નાની માહિતી આપણે એક વખત નજર લઈ લઈએ. 32, 41, 28 છે, તો આની અંદર સૌથી નાની 28 છે, આની 23 છે, તો બધાની અંદર કઈ નાની થશે? 23. પછી 26, પછી 28, ટીક કરતા જઈએ. 28, પછી 32, પછી 35, 33, પછી 35, પછી 38, પછી 40, 41 અને છેલ્લે 54. તો આ જે માહિતી આપણે ચડતા ક્રમમાં ગોઠવેલી છે. પહેલો પ્રશ્ન શું છે? સૌથી નાની ઉંમર. કયા શિક્ષકની હશે? કે જેમની ઉંમર 23 છે, તો 23 વર્ષના જે શિક્ષક છે સૌથી નાની ઉંમર. અને સૌથી મોટીમાં શું કરશું? સૌથી મોટી ઉંમર 54 વર્ષ. તો જો આપણે માહિતીને ગોઠવીએ, અહીં ખાલી મેં ચડતા ક્રમમાં જ ગોઠવેલી છે, તો માહિતીને જ્યારે ગોઠવવામાં આવે છે ત્યારે આપણને સરળતાથી સૌથી નાની અને સૌથી મોટી ઉંમર. હવે આમાં આપણે જો જોવા જઈએ તો ઘણી વખત ભૂલ થાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન શું છે? માહિતીનો વિસ્તાર શોધો. તો વિસ્તાર આપણે કોને કહીશું? કે સૌથી મોટી અને સૌથી નાની આ જે બે માહિતીનો તફાવત કરશો, એટલે કે આ જે રેન્જ આપેલી છે વિસ્તાર, અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા પૂર્ણ થાય છે, તો આ જે વચ્ચેનો જે ગાળો છે એને આપણે શું કહીશું? વિસ્તાર. તો વિસ્તારમાં આપણે શું લખશું? સૌથી મોટી માહિતી અને સૌથી નાની. આ જે બે પ્રકારની માહિતી છે
તો સૌથી મોટી કઈ માહિતી છે 54 અને 23 છે સૌથી નાની છે. આ બંનેની બાદબાકી કરીએ તો જવાબ આવશે 31. તો આ 31 શું દર્શાવે છે કે આપેલી માહિતીનો વિસ્તાર, એટલે કે 31 વર્ષની આ રેન્જની અંદર બધા શિક્ષકો છે આવી જાય છે. 23 થી શરૂ કરી અને 54 સુધી જઈએ તો આ માહિતીનો વિસ્તાર કેટલો મળશે આપણને 31. અને ત્યાર પછી નંબર 3 પૂછેલું છે સરાસરી શોધો. સરાસરી સૂત્ર આપણે ભણી ગયા છીએ કે માહિતી આપેલી છે એ બધી માહિતીનો સરવાળો અને છેદમાં કેટલી માહિતી છે. તો સૂત્ર અહીંયા નથી લખતો હું, બધી માહિતીનો સરવાળો. બધી માહિતી અહીંયાથી પણ લખી શકાય, આ લખો તો પણ ચાલે છે. લખીએ 23 23 26 28 32 33 35 38 40 41 ને 54. આ બધી માહિતી છે એનો સરવાળો અંશમાં ને છેદમાં શું લખશું, કેટલી માહિતી છે 10 માહિતી છે. હવે બધાનો સરવાળો કરશો 350, બધા શિક્ષકોની ઉંમરનો સરવાળો કરશો 350 છેદમાં છે 10, તો શું જવાબ આવશે 35. આ વર્ષની અંદર આવશે તો બધાની સરાસરી કેટલી નીકળે છે 35 અને બધાનો વિસ્તાર કેટલા વર્ષનો છે 31. તો અહીંયા શું દર્શાવે છે કે વિસ્તાર અને સરાસરી દર વખતે સરખું હોય એવું જરૂરી નથી. હવે સરાસરીનો અર્થ શું થશે, બધા 35 ઉંમરવાળા નથી, પણ કોઈક શિક્ષકો છે 35 થી ઓછી ઉંમરવાળા છે, કોઈ છે 35 થી વધુ ઉંમરવાળા શિક્ષકો છે. તો આવા પ્રકારના દાખલા સ્વાધ્યાયમાં પણ થોડાક આપેલા છે, આપણે તેનો અભ્યાસ કરીએ. પેલા દાખલાનો તો આપણે વાત કરેલી, ફરી વખત કહી દઉં. તમારા વર્ગમાં 10 વિદ્યાર્થી હોય, એમને ઊંચાઈનો વિસ્તાર શોધવાનો છે. તો આ દાખલો તમારી જાતે પણ ગણી શકો છો. કોઈ પણ 10 વિદ્યાર્થી હોય એમની ઊંચાઈ છે અંદાજિત અથવા તો એને પૂછીને લખી શકાય એને વિસ્તાર. તો સૌપ્રથમ વિસ્તાર શોધો ત્યારે શું કરીશું, સૌપ્રથમ ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં લખશું અને પછી સૌથી નાની અને સૌથી મોટી આ બંનેનો તફાવત મેળવીશું તો આપણને માહિતી છે એનો વિસ્તાર મળી જશે. આપણે આજે દાખલા નંબર 2 ની વાત કરવી છે. પ્રશ્ન વાંચું છું. કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. નીચે માહિતી આપેલી છે. કોઈક વર્ગની અંદર કઈ ટેસ્ટ લેવાયેલી છે અને એના માર્ક્સ નીચે મુજબ લખેલા છે 4 6 7 5 3 5 4. આ રીતે થોડીક માહિતી આપેલી છે. પછી એમાં નીચે 4 પ્રશ્નો પૂછેલા છે. માહિતી લખી લઈએ આપણે. ચાર 6 7 5 3 5 4 5 2 6 2 5 1 9 6 5 8 9 6 5 8 4 6 7. અહીંયા કોઈ એક વર્ગની અંદર જે મૂલ્યાંકન થયેલું છે એમના અંક અહીંયા લખેલા છે. ઉદાહરણ તરીકે 10 માર્ક્સની ટેસ્ટ લેવાયેલી હોય વિદ્યાર્થીઓની અને આ પ્રમાણે માર્ક્સ આવેલા હોય તો અહીંયા ગોઠવ્યા વગર લખેલા છે. તો આ માહિતીને આપણે ગોઠવવી હોય તો નીચે 4 પ્રકારના પ્રશ્નોનો જવાબ આપીએ એટલે લગભગ માહિતી ગોઠવાઈ જશે. પહેલો પ્રશ્ન આપેલો છે નીચે આપેલી માહિતી છે એમાં સૌથી વધારે ગુણ કેટલા. બીજો પ્રશ્ન છે સૌથી ઓછા ગુણ કેટલા. પણ સૂચનામાં શું લખેલું છે, નીચે આપેલા ગુણને કોષ્ટકમાં દર્શાવો. તો આવૃત્તિ ચિહ્નનું કોષ્ટક તમે ધોરણ 6 ની અંદર શીખી ગયા છો. કોષ્ટકમાં દર્શાવવા માટે આપણે શું કરીશું કે અહીંયા 1 થી 10 સુધીના માર્ક્સની માહિતી આપેલી છે. તો અહીંયા કોઈ પણ ગુણ ઉદાહરણ તરીકે હોય તો આપણે ગુણ લખીશું, પછી અહીં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરશું. અને અહીંયા કેટલી સંખ્યા મળે છે
એની વાત કરવાના છીએ. અહીંયા 1 થી 9 સુધી આપણને અંક આપેલા છે, તો આપણે સૌપ્રથમ 1 થી 9 અંક લખી લઈએ. આવૃત્તિ ચિહ્ન ક્રમશઃ એક એક જોતે, ધારો કે પહેલું જે અવલોકન આપેલું છે 4 છે, તો 4 ની અંદર આપણે એક આવૃત્તિ ચિહ્ન કરીશું. પછી 6, તો 6 ની અંદર આપણે એક આવૃત્તિ ચિહ્ન કરીશું. 7, ધોરણ 6 ની જે શીખી ગયા છો તમે. પછી 5, ત્યાર પછી 3, 5, પછી 4, પછી 5, પછી 2, પછી 6, ત્યારબાદ 2, 5, 1, 9, 6, 5, 8, 4. પણ અહીંયા 4 ની અંદર આપણે જો તો 4 ચિહ્ન આવેલા છે, 5મું ચિહ્ન આપણે ત્રાંસું લખીએ છીએ. પછી 6 અને છેલ્લે 7. હવે આ આવૃત્તિ ચિહ્નની આપણે જો પરીક્ષાની અંદર વધારે માહિતી આપેલી હોય તો જે તમે અહીંયા આવૃત્તિ ચિહ્નમાં લખો એને કોઈ નિશાન કરતા જ એટલે બીજી વખત એ અંક આવે નહીં. હવે આવૃત્તિ ચિહ્નની અંદર સંખ્યા કેટલી છે? તો આની અંદર એક સંખ્યા છે, આમની અંદર 2, પછી અહીંયા 1, અહીંયા 5 છે, અહીંયા 3, પછી 4, 2, 1 અને 1. જો આ બધાનો સરવાળો કરીએ આપણને આપેલા માહિતીના અવલોકનો અને બંને સરખા હોય તો આપણું આ કોષ્ટક જે સાચું કહેવાય. હવે ત્યારબાદ આપણે એમાં પહેલો પ્રશ્ન શું આપેલો છે? સૌથી વધારે ગુણ કેટલા? તો સૌથી વધારે ગુણ આપણને ખ્યાલ આવી જ જશે કે સૌથી વધારે આમાં 1 થી 9 ની અંદર 9 માર્ક્સ આવેલા છે. સૌથી ઓછા 0 નથી, તો સૌથી ઓછા ક્યાં છે? 1. એમાં ત્રીજો, માહિતીનો વિસ્તાર શોધો. માહિતીનો વિસ્તાર આપણને ખ્યાલ છે કે સૌથી મોટી માહિતી ને સૌથી ઓછી માહિતી એમની બાદબાકી. તો સૌથી મોટી માહિતી કઈ છે? 9 અને સૌથી નાની 1. તો વિસ્તાર શું થશે? 8. અને નંબર 4, આપેલી માહિતી છે એમની અંકગણિતીય સરાસરી શોધો. સરાસરી આપણે જાણીએ છીએ બધા અંકોનો સરવાળો, અને છેદમાં જે માહિતી આપેલી છે કેટલા અંક છે તે લખીશું. તો અહીંયા બધા અંકોનો સરવાળો કરવો છે આપણે. બધા અંક લખીએ. 4, બોલતો ભરત. 5 પછી 4, 407. અને ભાગ્યા કેટલી માહિતી છે અહીંયા? 3, 3, 6, 9, 12, 15, 16, 17, 18, 20 માહિતી છે. આ બધાનો તમે સરવાળો કરશો એટલે જવાબ આવશે 100 છેદમાં 20 એટલે કેટલા આવશે? 5. તો 5 શું દર્શાવે છે? આપેલી માહિતીની સરાસરી. ત્યાર પછી દાખલા નંબર 5. એમાં શું કીધેલું છે? નીચે આપેલા કોષ્ટકમાં દરેક વિદ્યાર્થીઓને 4 રમતમાં મેળવેલ અંક આપેલા છે. 3 ખેલાડી આપેલા છે ABC, B માં 0 અને C માં 8. એવી રમત 2 ની અંદર, 3 અને 4 ની અંદર. રમત 3 ની અંદર જુઓ તો C ખેલાડી છે એ પણ રમ્યા નથી. હવે અહીંયા જે માહિતી આપેલી છે એના આધારે પ્રશ્નોના જવાબ માંગેલા છે. તો પહેલો પ્રશ્ન જોઈએ. દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી શોધો. હવે એ ખેલાડી છે 4 રમત રમેલ છે, તો A વડે અંકની સરાસરી જોતી હોય તો આપણે જાણીએ છીએ A દ્વારા જેટલી રમતની અંદર
ભાગ લીધેલ સંખ્યા છે એનો આપણે સરવાળો કરશું. તો શું આવશે? 14, બીજી રમતમાં 16, ત્યારબાદ 10 અને ત્યારબાદ 10 અને 4 રમત છે તો છેદમાં આવશે 4. એ અંક મેળવેલા છે તો અહીંયા જવાબ શું આવશે? સરવાળો 50 ભાગ્યા 4. જવાબ આવશે 12.5. તો 12.5 શું દર્શાવે છે? એમને કોઈ એ ખેલાડી, પેલો ખેલાડી છે એમને ચારેય મેચની અંદર મેળવેલા જે ગુણ છે એની સરાસરી. ત્યાર પછી બીજો પ્રશ્ન, દરેક રમતમાં સી વડે કરાયેલા રનની સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે, અને શા માટે? ખેલાડી સી જોવો તો એ 4 માહિતી આપેલી છે, એમાંથી નંબર 3માં શું લખેલું છે? રમત રમ્યા નહીં. આની સરાસરી મેળવવાની થાય ત્યારે આપણે 3 વડે ભાગશું કે 4 વડે? માહિતી આપણને 3 આપેલી છે અને કોષ્ટકમાં 4 ખાના આપેલા છે. આપણે શું કરશું? માહિતી આપણને 3 આપેલી છે તેથી આપણે 3 વડે તેમને ભાગશું, કારણ કે તે 3 રમત જ રમેલ છે. જો મને 4 રમ્યો હોય અને એકમાં 0 હોય તો આપણે 4, પણ અહીંયા રમેલ નથી એટલા માટે 3 માહિતી છે તો 3 વડે આપણે એને ભાગશું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, બી માં 4 રમત રમ્યો છે તો તેની સરાસરી કેવી રીતે શોધશો? કેટલી થાય નથી પૂછેલું, ખાલી કેવી રીતે શોધશો આપણને કીધેલું છે બી ખેલાડીનું. તો એના માટે આપણે શું કરશું કે પહેલી રમતની અંદર એને 0 ગુણ મળેલા છે, બીજી રમતમાં 8, ત્રીજી રમતમાં 6 અને ચોથી રમતમાં 4. 4 માહિતી છે તો 4 વડે આપણે ભાગશું. બસ આટલું જ આપણે દર્શાવવાનું છે. અને જો આપણે જવાબ આપવો હોય તો આનો સરવાળો કરશું એટલે 18 આવશે. 18 ભાગ્યા 4 એટલે કે 9 ભાગ્યા 2 છેદ ઉડશે તો સરાસરી 4.5 નીકળે. આ રીતે આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, કોનો દેખાવ સૌથી સારો છે? કોનો દેખાવ સૌથી સારો છે? હવે અહીંયા જો આ તો 3 રમત જ રમેલો છે એટલે એની સરાસરી સ્વાભાવિક છે ઓછી હશે. અહીંયા જોવો તો આ 4 રમતની અંદર એની સરાસરી કેટલી નીકળે છે? 4.5 અને આની સરાસરી કેટલી છે? 12.5. તો સૌથી સારી સરાસરી ઉપરથી આપણને મળશે કે એ ખેલાડી છે એને સૌથી સારો દેખાવ રમતની અંદર કરેલો છે. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 6, વિજ્ઞાનની કસોટીમાં વિદ્યાર્થીના એક સમૂહે 100 માંથી મેળવેલા ગુણ થોડાક આપેલા છે અને એના આધારે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. દાખલા નંબર 6. હવે 100 માર્ક્સમાંથી વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવેલા છે એ હું અહીંયા લખી લઉં. સૌ પ્રથમ પેલા વિદ્યાર્થીને કોઈ એકને 85 આવેલા છે, ત્યારબાદ 76, ત્યારબાદ 90, 85, 39, 48, 56, 95, 81 અને 75. હવે અહીંયા આપણને માહિતી આપેલી છે તો 10 છે ને, 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા આપણને 10 વિદ્યાર્થીની માહિતી આપેલી અને વિજ્ઞાનમાં 100 માંથી કેટલા માર્ક્સ મેળવેલા છે. એમાં એના આધારે 3 પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન શું છે? સૌથી વધુ ને સૌથી ઓછા ગુણ આપણે આપવાના છે. તો જ્યારે આવા પ્રકારની માહિતી આવે એટલે આપણે સૌપ્રથમ ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવી દેશું. તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. તો સૌપ્રથમ જોઈએ તો સૌથી ઓછા ગુણો આવેલા હોય એવો એક વિદ્યાર્થી છે 39. ત્યારબાદ છે 48, પછી 56, 56 પછી છે 75, પછી 76, 76 પછી 81, ત્યારબાદ 85, ફરી વખત 85, 85 એટલે 2 વાર 85 અને છેલ્લે 90 અને 95.
તો આ 10 માહિતી છે એને ચડતા ક્રમમાં ગોઠવેલી છે. આના આધારે તમે જવાબ આપી શકો કે સૌથી વધુ ગુણ ક્યાં આવેલા છે, તો 95, અને સૌથી ઓછા ગુણ કેટલા છે, 39. તો માહિતીને ગોઠવવાથી આપણને સરળતાથી જવાબ મળે છે. ત્યાર પછી નંબર 2 એમાં શું આપેલું છે, માહિતીનો વિસ્તાર, જે ગુણ છે એનો વિસ્તાર શોધવાનો છે. વિસ્તારમાં આપણે શું કરશું, સૌથી મોટી માહિતી અને સૌથી નાની માહિતીને બાદબાકી કરીશું. તો 95 ઓછા 39, 56. તો 56 શું દર્શાવે છે, આપેલા જે ગુણવાળી માહિતી છે એમનો વિસ્તાર મળે છે. ત્યાર પછી નંબર 3, આ સમૂહ દ્વારા જે ગુણ મેળવાયેલા છે એમની સરાસરી શોધવાની છે. તો સરાસરીનું સૂત્ર આપણે જાણીએ છીએ, બધા જે અંકો આપેલા છે એમનો સરવાળો 39, 48, 56, 75, 76, 81, 85, ફરી વખત 85, 91 ને 95. અને 10 માહિતી છે તો છેદમાં શું કરશું આપણે, 10. કુલ અંકોનો સરવાળો આપણે કરશું એટલે મળશે, જવાબ આવશે 730 અને છેદમાં 10. તો શું વચ્ચે 73. તો આપેલી જે માહિતી છે એમની સરાસરી શું થશે, 73 થશે. હવે બાકીના જે દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું.